મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાની ધ્વજ સળગાવીને વિરોધ કરાયો। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે પણ નગરજનો દ્વારા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા। સાથે પાકિસ્તાની ધ્વજને સળગાવી વિરોધ નોંધાવ્યો હતો। આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। મહીસાગર જિલ્લામાં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના ભાગરૂપે લુણાવાડા શહેરમાં નાગરિકો દ્વારા આતંકવાદી હુમલાનો ભોગ બનેલાઓને મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પોસ્ટરો સાથે રેલી કાઢી હતી અને પાકિસ્તાની ધ્વજનું દહન કર્યું હતું। પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। સાથે સાથે આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લુણાવાડા શહેરના રાજકીય અગ્રણીઓ તેમજ નાગરિકો, મહિલાઓ ઉપસ્થિત રહી હતી। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।